નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે દીકરીઓ છે, ત્રણ દીકરીઓ છે ખોવાઈ ગઈ છે। જેને પણ મળશે એ તાત્કાલિક નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એને પર મેસેજ કરી અથવા ફોન કરીને જાણ કરવા વિનંતી। જી હા મિત્રો, આ કઈની દીકરીઓ છે, કેવી રીતના ખોવાઈ છે અથવા કઈ શું થયું છે એમની સાથે, તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું। આ ત્રણેય દીકરીઓ છે એક સાથે ખોવાઈ ગઈ છે। એ લગભગ બનાસકાંઠા જિલ્લાની ડીસા તાલુકાની હોવાના સમાચાર આપણને મળેલા છે। તો ત્રણ દીકરીઓ છે એક અથવા અત્યારે જે અફવાઓ છે પાટણ જિલ્લામાં કે બનાસકાંઠા જિલ્લામાં છોકરા ઉપાડી જાય છે, દીકરીઓ ઉપાડી જાય છે, આવી અફવાઓ પણ ફેલાઈ રહ્યા છે। એમના જે પરિવાર છે દુઃખ ખૂબ જ હેરાન થઈ ગયા છે। તો ખરેખર મિત્રો, આ તે ત્રણ દીકરીઓ છે ના એમની સાથે શું થયું છે એ કોઈને ખબર જ નથી। અત્યાર સુધી 3 દિવસ થઈ ગયા છે। તો ખરેખર મિત્રો, આ ત્રણ જે છોકરીઓ છે, આ ત્રણ દીકરીઓ ખોવાઈ ગઈ છે। જેને પણ મળે એ જે તાત્કાલિક નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે અથવા પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી। કેમ કે 3 થી 4 દિવસથી જે એમના પરિવાર છે એમને ગોતી રહ્યા છે, પરંતુ કંઈ એમને ખબર નથી કે ક્યાં ગયેલી છે। લગભગ એ સાંજના 3 વાગ્યાની આજુબાજુ નીકળી ગઈ હોવાની વિગતો આપણને મળી છે। અત્યારે છોકરા ઉઠાવી જવાવાળી ટોળકીઓ ફરી રહી છે। આને ખૂબ લોકો ડરી રહ્યા છે। એ રીતના એમને જો પરિવાર ખૂબ ચિંતામાં છે કે દીકરીઓ ગઈ કંઈ। તો ખરેખર મિત્રો, આજે ત્રણેય દીકરીઓ જાય તો જાય, ક્યાં જાય? તો ખૂબ જ એમના પરિવાર અત્યારે એમને ગોતી રહ્યા છે। તો નીચે કોન્ટેક્ટ પણ આપી દીધો છે। તમે કદાચ આ જોઈ લેજો, ફોટાની અંદર કદાચ તમને જોવા મળે તો તાત્કાલિક કોન્ટેક્ટ કરવા વિનંતી। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, તમને આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। કેમ કે આપણે ગુજરાતની અવારનવારની તમામ ઘટના વિડીયો આપણે દેખાડતા હોય છે। તમારે પણ ભવિષ્યમાં કે તમારા પરિવારમાં કે ગામમાં કે આજુબાજુ કોઈ ઘટના બને તો એમનો વિડીયો બનાવવા માટે કોન્ટેક્ટ પણ તમને આપેલો છે। તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ।